તો હર હર મહાદેવ વે ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. અને આજનો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરશું. અત્યારે વાગવામાં તો થયા છે ફિટ 10 અને અમે લોકો ઉઠી ગયા છીએ બધા જ. પૂજા ગઈ છે ફ્રેશ થવા માટે. પૂજા હું ઉઠ્યો પછી પૂજાને મેં ઉઠાડી, બીકોઝ એનું રીઝન એ હતું એ કાલે રાત્રે મારાથી થોડી લેટ સુતી હતી. તમને ખબર જ છે કે મારાથી થોડી લેટ જ સુએ છે. એ ફ્રેશ થવા માટે ગઈ છે. આવે પછી એની સાથે પણ મળાવું. અને પ્લસ બીજી વાત કે અત્યારે અમે લોકો છીએ મારા મામાના ઘરે. અહીંયાથી અમે લોકો જઈ રહ્યા છીએ એક મોટા વરાછ એવું છે, ત્યાં જઈએ છીએ અમે લોકો. તો પૂજા મેડમ નાઈને ફ્રેશ થઈને આવી ગયા છે. તો કેવું ગુડ મોર્નિંગ? શું કહેશો તમે ગુડ મોર્નિંગમાં? When money talk, nobody check the grammar. Understand? હવે મને ઇંગ્લિશ નથી આવડતી, પણ જ્યારે પૈસા હશે ને મારી પાસે તો મને કોઈ ગ્રામર એ કરવાની આવે. અન્ડરસ્ટેન્ડ? શું? થોડુંક ડીપ મીનિંગ છે પણ તમને નહીં ખબર પડે. હે? તું સમજાય તો ખબર પડે ને. તે સમજાવતા જ ના આવડે તમને. મતલબ પૈસા હોય ને તો કોઈ આપણી વાણી બોલી કઈ બી મતલબ આનો ઘણો બધો મીનિંગ થાય. કોઈ કઈ ના જોવે. યસ, આનો એ મીનિંગ છે. તો ચા પાણી નાસ્તો અત્યારે થઈ રહ્યો છે. મજામાં નાની? મજામાં? ના ના ના, તમને કહું મજામાં. હારું? વાહ ભાઈ વાહ, સરસ. તો નાસ્તો પાણી કરી લઈએ. તો અમે લોકો નીકળી રહ્યા છે. ચલો ડાયરેક્ટ મળીએ મોટા વરાછા. I never got it, why'd you have to go? I guess this world's too slow. તો અમે લોકો પહોંચી ગયા છે. જેનિલભાઈને મળી લીધું. ગુડ મોર્નિંગ ભાઈ. એવું કઈ ખબર તો છે જ નહીં. બટન દબાઈ દે, ટચ 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 ટચ. हम तो टच चेक करता था. હા, બહાર જા બહાર જા બહાર જા. લે ઓ માય ગોડ, તમે લોકો તો અમદાવાદ જવાના હતા ને? વોટ અ સરપ્રાઈઝ. કેમ છો? બસ મજા. તમારું શૂટ હતું ને? મસ્તી. કેમ છો? બસ મજા મજા મજા. તમને કેમ છે? મોજ મસ્ત. મજા આવી ગઈ. અરે જય શ્રી કૃષ્ણ. કેવું છે? તમે બી ના કેવું છે? તબિયત પાણી એકદમ મસ્ત. કેવી લાગી સરપ્રાઈઝ? બહુ મજા આવી. અમારા કલાકમાં નીકળી જાવું જ ને. હા. કઈ નહીં, તો પહોંચ્યા શાંતિથી. હાય હાય. મને ઊંઘ જ આવે. બોલો, સુરત ની હવા આવ્યા પછી કાયમી ત્રણ આમ સુવે ને સવારે ઉઠે ને તો પાછી એમ જ સુવાનું. આજે સવારે જ થયું. મનને શાંતિ મળે. પણ મારી વાત તો સાંભળો. સવારે કેવું થયું ખબર છે? ઉઠ્યા, ઉઠીને પાછું હું ઉપર ગયો. મેં કીધું આના મારે પાણી ગરમ કરાય આવું. પાછો નીચે આવ્યો ને તો સુઈ ગઈ. કરવું શું છે જીવનમાં? શું એમને આટલા જાડા ઓછા છે, તમને વધારે જાડા કરવા દે. નાસ્તો પેલું ચાલે કરે. બહાર નીકળો તો ચાલે હે ને? 3 દિવસથી બધું ચાલે જ છે. 3 દિવસની સુરતની એવી મસ્ત મસ્ત લારીઓ ઉપર ઉભા રહીએ છે ને અમે લોકો. ખાઈએ જ છીએ ભાઈ. કાલે કોઈકના ઓચિંતાના અજાણ્યા લગ્નમાં જતા રહ્યા બંને. એ તમારા બી ઓળખીતા નતા ને એના બી. હા, કોઈ તો અમારે રોજ ચાલુ. અહીંયા 5-6 ફાર્મ છે બરાબર, અલગ અલગ. ડેલી મેરેજ ચાલુ જ અત્યારે મેરેજ. હા, તો જતું રહેવાનું ત્યાં. તો અમે એવું કરશું. અમે લોકો બાર વેસુ સાઈડ હતા. તો આ અને એક અંજલિ કરીને મારી ફ્રેન્ડ છે. તો આ બંને કોઈકના સારા મેરેજ આમ ડેકોરેશન વાળા દેખાણા તો જતા રહ્યા અંદર. અને જમી વમીને પાછા બહાર આવતા રહ્યા. પૂજા દીદી કે મારે તો નીકળી જવાનું છે. ત્યાં સિરિયલ નું કંઈક શૂટ આવ્યું ને અમદાવાદ. મને એવું લાગ્યું, મેં કીધું કામમાં હશે અત્યારે. હા, તો નીકળી ગયા એ લોકો. અમદાવાદ પહોંચી ગયા છે ને? એવું છે. મમ્મી ખોટું કેમ બોલે? એટલે તમને ફોન કર્યો તો ડાયરેક્ટ વિડિયો કોલ કર્યો. પછી તમે રિસીવ ન કરેલો. પછી હવે મેં આમ કહી દીધું. ગજબ લાગ્યા મમ્મી ના તો. શું કરું અત્યારે? પછી રાત્રે સુઈ ગઈ. વિડિયો કોલમાં વાત કરી. તું જૂઠી મમ્મી જૂઠી એટલે. તો ચલો હવે અમે નીકળીએ છીએ. મળીએ. બાય. થેન્ક યુ સો મચ આંટી. બાય. આવું પછી. હા, ફાઇનલ. હા ને? રોકાવાના છે 2-3 દિવસ એટલે હા, મળશું પાછા. મળશું જલ્દી. રાત્રે પણ મળીએ પાછા. સરપ્રાઈઝ કેવી લાગી?
બહુ જ મસ્ત Amazing. મતલબ એક્સપેક્ટ જ નતું કર્યું કે મતલબ જરા એવું હતું જ નહીં ને કે આવશે. હું આંટીને ફોન બી કરવાની હતી હમણાં જેમ આપણે કર્યું પણ વાંધો નહીં મજા આવી બહુ જ મજા બસ, આવી આવી જ રીતે આવતા રહેજો પાકું 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 અને આમને થેન્ક યુ કયો આવજો. વધારે મહેનત તો એમને જ જાઓ કરી. તમારે. થેન્ક યુ બસ બસ હા હા પાકું પાકું ચલો બાય. હા ભાઈ થોડા લેટ પડ્યા બહુ late પણ પડ્યું. કઈ સોરી હું કામ આપણે ભેગા જ છીએ ને એવી રીતે તો અત્યારે વાગમ થયા છે 1:30 અને અમે લોકો છીએ અત્યારે અહીંયા રઘુકુલ માર્કેટમાં અને પૂજાને સાડીઓ જોવી હતી અને પૂજાને સાડીઓનું વાળું માર્કેટ જોવું હતું કે અમારા લગ્ન બહુ જલ્દી જ થવાના છે તો લગ્ન બહુ જલ્દી થવાના છે એટલા માટે ખરીદીઓ કરવાની હોય છે તે ખરીદી કરવા માટે જોવા આવ્યા છીએ એવું નથી કંઈ બટ એકચ્યુઅલીમાં જોવા માટે આવ્યા છીએ કે શું છે શું નહીં બરાબર છે અને અમે લોકો અત્યારે જઈએ છીએ અજમેરા ફેશનમાં અને ત્યાં જઈને જોઈએ બધી વસ્તુ કે શું શું છે શું શું નથી લોટમાં મળે હો પણ ત્યાં આઈ નો તું લોટમાં લઈ લઈશ આજુબાજુ વાળા ઉપર નીચે એ બધા મહેમાનને સાથે આપશે સાડી અચ્છા શાદીમાં આના સાડી હા પેલું એવું હોય બી ખરા ને રસમે હોય ને કા પૂછું કે બધાને સાડીઓ અપાવવાની હોય ને એવું હોય ને પહોંચી ગયા છે અંદર અને અજમેરા ફેશન પર આવ્યા છીએ અમે લોકો અને હવે જોઈએ અહીંયા કે અત્યારે વેડિંગ સિઝન બહુ ચાલે છે બરાબર છે તો એના માટે પણ જોઈએ અને મતલબ તમારા માટે જોઈએ કે તમારે લોકોને જો કોઈ સારી સારી ખરીદી કરવી બરાબર છે તમારા માટે તો અહીંયાથી તમે શું લઈ શકો છો યસ કંઈક ન્યૂઝ તમને બહુ જલ્દી મળવાના છે એવું એવું કહી દેવું છે તારે બધું કે લગ્ન ક્યારે કરવાના એમ તો બટ બહુ જલ્દી તમને બધાને ન્યૂઝ મળશે ઓકે વધારે બરાબર વારે કંઈ જ નહીં કહ્યું બટ બહુ જલ્દી જ તમને ન્યૂઝ મળશે સારું કંઈ વાંધો નહીં ન્યૂઝ માટે જોતા રહેજો સો ફેમિલી અત્યારે અમે લોકો આવ્યા છીએ અને અત્યારે પૂજા અને મેડમ છે પ્રિયંકા મેડમ કેમ છો બસ સરસ તમને કેમ છે બસ મજા તો અત્યારે હવે શું તારે શું લેવાનું છે લગન હા લગનની શોપિંગ કરવાની છે હા એટલે જોવાનું છે શોપિંગ વોપિંગ કંઈ નહીં એટલે જોઈએ હજી વાર છે બરાબર છે હા એટલે જોવા માટે આવ્યા છીએ મેડમ એકચ્યુઅલીમાં અમે તો શું છે કેવી રીતનું છે એમને કહેજો તમને મતલબ કઈ ટાઈપનું જોવું છે વેડિંગ માટે મતલબ પહેલા આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ કે આ નોર્મલ કુર્તીઝ છે ને કે ના આ આપણે કે ને ડ્રેસ મટીરિયલ ના સેટ આવે એ રીતના સેટ આવશે આખા 8 પીસ ના એ રીતના તમને મળી જશે તો તમને ડ્રેસ મટીરિયલ લેવાનું છે કારણ કે વેડિંગ યુઝ ના ડ્રેસ મટીરિયલ પણ છે અહીંયા હોય એક વસ્તુ આ જો આ રીતના પંજાબી ડ્રેસ મળી જશે હેવી માં ના તમારે જોતા 4 પીસ ના સેટ આવશે 4 અલગ અલગ કલર આવશે આની અંદર ઓકે પર પીસ ની પ્રાઇસ અલગ અલગ મતલબ પર પીસ ની એક કિંમત હશે એના 4 ના સેમ હશે તો તમારે આ સિલેક્શન કરવાના છે કે પછી ડાયરેક્ટ તમારે સાડી ચણિયા ચોળી એવું જોવું છે શું કરવું છે પહેલા મને આપણું જોવા પેલા ચણિયા ચોળી ને એવું હા જોઈએ? સારું ચાલો તો અને ગાઈસ તમને લોકોને બી મતલબ જે તમારા કોઈના વેડિંગ આવતા હોય કે એવું કઈ હોય તો તમારે પણ અહીંયા લેવું હોય તો આપણે તમને પણ બતાવતા જઈએ અને હું પણ જોતી જઉં મારા લગન છે તો પહેલા આપણે વેડિંગ માટે જોવાના જ છે પણ એની સાથે હું તમને બતાવી દઉં અત્યારે જો તમારે વેડિંગ માટે આપણે ગુજરાતીમાં સિલ્ક સાડી બહુ પહેરતા હોય તમને ખ્યાલ હોય તો આ બનારસી કોન્સેપ્ટની સિલ્ક સાડી છે આપણી પાસે ડોલા સિલ્ક પણ મળી જશે એકદમ પ્રોપર હશે ખાલી 500 રૂપિયાથી સ્ટાર્ટ થશે સાડી આપણે પણ સેટ લેવો પડશે પૂજા બેન સિંગલ પીસ નથી આપતા અમે આ રીતના બે ત્રણ પીસ સેટ આપણે આવશે આવી રો કેટલા 1 2 3 4 5 પીસ નો સેટ આવશે પણ સસ્તામાં જ પડશે એકદમ રીઝનેબલ પ્રાઇસમાં મેન્યુફેક્ચરિંગ રેટ તો આ રીતની તમને અલગ અલગ કાપડમાં સિલ્કમાં સાડી મળી જશે તો આ ખાલી હું તમને જસ્ટ એક્ઝામ્પલ આપું છું પછી આપણે સિલેક્શન કરીએ પહેલા હું તમને બધાને બતાવી દઉં હે ને અહીંયા આપણે સિલ્ક સાડી મળી જશે બધી જ પ્રકારની છે 500 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જશે બધા કલર્સમાં છે પાસે હજુ એક કોન્સેપ્ટ છે 121 રૂપિયાથી સ્ટાર્ટ થઈ જાય આવી હેવી વાળી સાડી આની અંદર પણ આપણી પાસે હજુ હેવી ક્વોલિટી પણ છે 121 રૂપિયાની હા ઓનલી 121 રૂપિયાથી જો એટલે 8 પીસ નો આખો સેટ આવશે 8 અલગ અલગ કલર સાથે અહીંયા છે ને તમને કેવું છે પ્રોપરલી કલર સેટ મળી જાય એટલે આપણે કેવું થતું કે કન્ફ્યુઝન થાય કયો કલર બાકી તમે પર્સનલ બી લઈ જાઓ આખો સેટ તો આરામથી તમારે જો ડિઝાઇન બધામાં અલગ આવશે તો તમારે કોઈ ફેમિલીમાં છે એમને એક આપી દો એ પણ ખુશ ને તમને પણ સારું લાગે ને આપણે એમ જોવા જઈએ તો આ કાઉન્ટર છે અહીંયા આપણે કેવું એક સેમ્પલ મૂક્યા આ સાઈડ તો કસ્ટમર જે અમારા લાઈવ પરચેસિંગ કરે ને એમને અમે આ રીતના સલાહ આપીએ કે તમને કયું મટીરિયલ જોઈએ છે કઈ ટાઈપનું તમને પસંદ પડી શકે એટલે ઇન શોર્ટ જેને પણ બિઝનેસ કરવો હોય એની માટે બેસ્ટ છે આ જગ્યા એમ બિઝનેસ એટલે બિઝનેસ માટે આગળ બિઝનેસ માટે એટલે કે કેવી પ્રોસેસ છે હવે કોઈ લેડીઝ છે જેને ઘરેથી બિઝનેસ સ્ટાર્ટ કરવું છે લોકો કેવું વિચાર કે 1 લાખ 2 લાખ નું ઇન્વેસ્ટમેન્ટ જોઈએ ઘરેથી તો એટલું ના લાગે આપણે 25 થી 30 હજાર માં ઘરે બેસીને આમથી એમને બિઝનેસ કરાવી શકીએ છીએ તમે જોશો ને અહીંયા બધી લેડીઝ મોસ્ટ ઓફલી જોવા મળશે આ સાઈડ સાડીઓ પણ ઘણી બધી છે
આ બધી વસ્તુ કેવી છે કે બિઝનેસ પર્પઝ માટે બેસ્ટ છે. એમાં આખા ગુજરાતમાં તમે આખા સુરતમાં જઈ આવશો ને તો સસ્તું ક્યાંય નહીં મળશે જેટલું અહીંયા તમને મળી રહ્યું છે. Okay. તમને આ અંદાજો મને ખાલી એક તમારે એમ કેવું છે કે આ બધા જે ચણિયા ચોળી જોવો છો અંદાજે કયો ને કેટલા નાઈ છે કઈક અંદાજ? મોંઘા તો જરી જરી છે આખું. 50-55. હા એટલામાં તમે વેચી શકો. અગર કોઈ અમારી સાથે જોડાય છે તો એ વેચી શકે છે આટલામાં, પણ અમારી પાસે એનાથી પણ ઓછી લાઈક 10,000 ની અંદર છે બધા. 10,000 ની અંદર. અને આપણે એક પરચેસ કરી શકાય? હા એક પરચેસ કરી શકાય, બટ એમાં પણ કેવું પિક એન્ડ ચોઇસ છે, એટલે કે તમારે એની સાથે બીજા 2-3 જોડી પણ લેવા પડે. એવું નથી કે સેમ મળશે. પિક એન્ડ ચોઇસ એટલે આગળ આવું તમને બતાવું છું, ઘણું બધું છે આપણી પાસે ચણિયા ચોળીમાં. હું તમને એક ચણિયા ચોળી સજેસ્ટ કરીશ તમારા મેરેજ માટે, જો જોતી હોય તો. આનાથી હેવી છે આપણી પાસે. આ કલેક્શન ખાલી તમે જો ₹1,00,000 ની ઉપરનું છે. પહેરશો ને એટલે એમ જ કહેશે કેટલા લાખનો ચણિયા ચોળી લીધો છે, બટ એકચ્યુઅલી એવું કઈ નથી. 15,000 ની અંદર છે. હા સિરિયસલી 15,000 ની અંદર તમે જોઈ શકો છો. આની સાથે તમને હેવી લટકન્સ મળી જશે. આપણે સોલ સ્ટાઇલ જે હમણાં બહુ ચાલી રહ્યું છે ને, આ જો તમે દુપટ્ટો ને આનું જે ફ્લેર છે એ બહુ જ વધારે છે. જબરદસ્ત. કેટલું સરસ છે યાર. ઇવન આ કલર, આ જે આખું કોમ્બિનેશન છે ને અત્યારે બહુ ટ્રેન્ડિંગ ચાલી રહ્યું છે. બહુ ટ્રેન્ડિંગ પણ ચાલી રહ્યું છે. પ્લસ આ આપણે એમ જોવા જઈએ આના સેટ ની આવે સિંગલ પીસ માં આવે છે, પણ તમારે જો હવે જે શોરૂમ વાળા ઓબ્વિયસલી એક તો લેવાનું નથી, જેને સેટ લેવાની સેટ લે છે. એમાં આપણે 680 રૂપિયાથી ચાલુ થઈ જાય છે કલેક્શન. આ બધા આપણે 2,000-3,000 થી સ્ટાર્ટ થાય છે કલેક્શન. એવા જ તમને જો રેડ કલર માં જોતા હોય ને તો આપણી પાસે હેન્ડવર્ક હમણાં ઘણી છોકરીની ઈચ્છા હોય કે મારે હેન્ડવર્ક પહેરવું છે. આને ખાલી વજન ઉચકીને જો ને તમે કેટલું લાગશે. ઓહો આ ₹1,00,000 ની ઉપરનું છે. 20-25 માં મળશે ખાલી આ. ઓ ભાઈ મેઇન છે ને પૂજાબેન આનો કમાલ છે. આજે છે ને આપણે આખી ખાટલી વર્ક કરાવી છે, વેલ્વેટ મટીરિયલમાં છે પ્રોપરલી. અને આટલું જ નહીં, આના સિવાય આપણી પાસે હેન્ડવર્ક ની ઘણી બધી સાડી છે, એ પણ હું તમને બતાવવા માંગુ છું. એનું કલેક્શન છે. તું લઈ લે. પિંક રાણીમાં જોઈતો, તું લઈ લે એકાદ. પણ રાણી તો આપણે પહેરી લીધો ને ગોરધાણામાં. એને એક આ પણ બહુ જબરદસ્ત છે, નવું જ આવ્યું છે હમણાં. આ પણ તમને એકદમ ઓછી કિંમતમાં મળશે. તમે વિચાર્યું નહીં હશે, એક્સપેક્ટ બી નહીં કર્યું હશે, એટલું સસ્તામાં તમને આ બધા કલેક્શન મળવાના છે. ના આ તો ખાલી બ્રાઇડલ છે, હું તમને સાઇડર કલેક્શન્સ પણ બતાવું. ઓ યાર, અને આ જો આ બધું કેટલું મસ્ત છે યાર. તને ગમ્યું? કરેલો બિઝનેસ કરો અહીંથી થઈ. આઈ ને આ જો સાઇડર કલેક્શન 680 રૂપિયામાં આપણે ખાલી સ્ટાર્ટિંગ રેન્જ. એટલે તમને આ ટાઈપનું હેવી કલેક્શન. પણ આમાં કેવું છે, આમાં કમ્પલસરી તમારે 4 પીસ લેવા જ પડશે, કારણ કે કોસ્ટ ઓછી છે. એના હિસાબે તમારે 4 કલર્સ ને એ ટાઈપનું રાખવું જ પડશે. બાકી હજુ તમને હું કલેક્શન બતાવું તો તમે આ જોઈ શકો છો. આ શું દેખાય છે તમને? એકદમ યુનિક ને હટકે છે. સુંદરતા. હા હવે આ જો કે ને બ્રાઇડલ માટેનો ખજાનો છે, એકદમ યુનિક સ્ટાઇલ નો. આજે પેલા ચણિયા ચોળી છે ને, એ જ છે આની અંદર, પણ આની અંદર આપણે આ વસ્તુ નહીં બતાવી. જો હવે તમે વ્લોગિંગ કરો છો, ઓબ્વિયસલી તમને આ જો ફોન ગમે ત્યાં મૂક્યો ને એની જગ્યાએ આની અંદર મૂકીને ફરી શકે જયારે દુલ્હન બને ત્યારે, એટલે કે ટેન્શન નથી. ને આનાથી હેવી છે આપણી પાસે જે એક વસ્તુ, એ પણ હું તમારી સાથે શેર કરીશ. ગેસ કરજો શું છે, બરાબર? બ્રાઇડ ના શૂઝ. કારણ કે છે ને બહુ અનકમ્ફર્ટેબલ થઈ જાય જ્યારે લઈને પહેર્યું. આ વસ્તુ લાઈક આની સાથે ફ્રી છે. હવે તમે વિચારો કેટલું સસ્તું છે. ને 2,00,000 ની અંદર આ ચણિયા ચોળી વેચાશે. જેટલા પણ શોરૂમ વાળા જોઈ રહ્યા છે એમની માટે કેવું છે. પૂજાબેન તમારી માટે તો લોટરી લાગી ગઈ કે તમને આ વસ્તુ એટલી સસ્તામાં મળી રહી છે. એક્ઝેક્ટલી. હવે શૂઝ આની સાથે આવે છે, પછી હું ટેન્શન છે. ગમે હું રેડી છે, ખાલી તૈયાર થવાનું છે. એટલું મસ્ત છે યાર. તૈયાર થઈ જા હવે. એટલે તમે એક એક બતાવું છું વ્યુઅર્સ ને પણ ને તમને પણ. તમે નજરમાં રાખજો, પછી સિલેક્શન કરીએ આપણે. અહીંયા લઈ આવ્યો તો તને તો લગ્ન કરવાનું મન થાય રાખે. ઓફ કોર્સ. છે ને તમને એક કાઉન્ટર પર લઈ જાઓ, બહુ જબરદસ્ત છે. તમે સાંભળ્યું હશે, તમે પોતે બી જોયું હશે, 10,000 ની સાડી વેચાતી હોય હેન્ડવર્ક ની. આપડા ત્યાં ફક્ત 2,000 રૂપિયાથી મળે છે. બતાવો, એકદમ હેવી કાઉન્ટર રહેવાનું છે આપણું. અહીંયા તમને હેવી અમારે મતલબ જેને બી બિઝનેસ કરવો હોય એને તમારો કોન્ટેક્ટ કરવો હોય તો કેવી રીતે કરવો? હું તમને એક નંબર આપીશ, તમે સ્ક્રીન ઉપર પ્રોવાઈડ કરાવી નાખજો. તો જેટલા પણ વ્યુઅર્સ આ વિડીયો જોઈ રહ્યા છે, કોઈ રિટેલર્સ હશે, કોઈ હોલસેલર્સ હશે, તો જે પોતાના શોપમાં આ ટાઈપનું કલેક્શન રાખવા ઈચ્છતા હોય ને,
ઈ રાખી શકે છે કોલ મેસેજ કરીને. આપણે વિડીયો કોલ થી કલેક્શન પણ બતાવીએ છીએ. લાઈક તમે અહીંયા આવીને પણ લાઈવ પર્ચેસિંગ જે રીતના તમે આવ્યા એ રીતના તમે અહીંયા આવીને પણ કરી શકો છો. ને આપણે ટ્રાન્સપોર્ટ ની સુવિધા બધું જ અવેલેબલ છે. ઇન શોર્ટ આપણે આ બધું મેન્યુફેક્ચરિંગ રેટમાં જ મળી રહ્યું છે, બધું જ કલેક્શન A to Z. હવે આ હેન્ડવર્ક આપણે ડોલા સિલ્ક ની વાત કરીએ, પ્યોર હેન્ડવર્ક ની સાડી છે. તમે આખી સાડી જોઈ શકો છો ને તમારે લગ્ન પ્રસંગ માટે તો બેસ્ટ કલેક્શન છે. મતલબ શરૂઆત ક્યાંથી થઈ? 2000 થી ખાલી 2000. આફ્ટર મેરેજ ખબર છે બધાને મળવા જવાનું. હા આ જ સાડી પહેરે મને ખ્યાલ છે. Kind of આવી રીતે. હવે વિચાર આટલા સસ્તા મળે, પણ હું એક વસ્તુ કીધું સિંગલ પીસ નહીં મળશે મને. આઈ નો તમે બલ્કમાં જ લેવા આવ્યો છો કારણ કે ફેમિલી મોટી તો પછી તમને પણ બધાનું જોઈને લેવું પડશે. કઈ વાંધો નહીં, લગ્ન પ્રસંગની સીઝન છે વ્યુઅર્સ, તો તમને પણ અહીંયા આવીને મેરેજ સીઝનની શોપિંગ કરવી હોય તમે કરી શકો છો. બટ મેઇન મારો ફોકસ એ જ છે કે તમે અગર હોલસેલર કે રિટેલર છે તો મોસ્ટ વેલકમ ઇન અજમેરા ફેશન. હવે આ જો તમે પાર્ટી વિયર સાડી, રિસેપ્શન સ્પેશિયલ સાડી માટે પ્યોર ઓર્ગેન્ઝામાં તમને વોટર સિક્વન્સ નું કામ જોવા મળી જાય છે. ફોરીન એવી છે કે પછી આ જો પીઠીની આપણે પીઠીની રસમ માટે બેસ્ટ કલેક્શન છે બ્રાઇડલ માટેનું. હવે આનાથી જ અંદાજો લાગી જશે કેટલું હેવી છે. તો મોસ્ટ ઓફલી જે પણ શોરૂમ વાળા તમારા વ્યુઅર્સ હશે એમને તો મસ્ત સજેસ્ટ કરા. પૂજા પણ તમે કે તમે શું સજેસ્ટ કરવા માંગશો આટલું સસ્તું જોઈને? તો મતલબ Seriously, હવે મને બી એવું થઈ ગયું કે હું અહીંયાથી જ મારા લગ્નની શોપિંગ કરીશ. તમારા માટે બેસ્ટ છે. આ આપણે કે મમ્મી દાદી કાકી માટે છે. આપણે અત્યારે લેટેસ્ટ છોકરીઓ માટે આ ટાઈપનું કલેક્શન બેસ્ટ છે. જીમ્મીચુ મટીરિયલ જે હમણાં નવું આવ્યું છે ને અને જો એ મટીરિયલ કયું material? જીમ્મીચુ જીમ્મીચુ. આ જો ડિટેલિંગ તો જો કેટલી મસ્ત છે. ની રસમ માટે આ તો મને ગમી જ ગઈ કારણ કે આનો કલર જ એટલો કલર પણ ને પ્લસ ઓરિજિનલ મિરર છે. અને એક છે ને સારી તો કેવી હમણાં હોય આવી જ કે ગોતતી હતી ને. હા ગોડ અજો તમારી ઉપર અને રાખીને પછી થોડુંક આમ ધૂપ ચાવ ટાઈપ છે ને સમથિંગ ગોલ્ડ લાઈટ માં સરસ લાગે. હા. તમારી ઉપર રાખીને બતાવો ને કલર ભાઈને કેવો લાગે છે. આ છે ને મહેંદીમાં બી ચાલે. હા એટલે જ મેં કીધું ને આ પિંક કલર જોઈ લો. આ ટાઈપ નું તમારે સ્કિન ફેર છે ને પરફેક્ટ લાગશે સ્કિન ઉપર. એટલે A to Z તમને જે વેરાયટી જોતી ને બધી જ વેરાયટી અહીંયા અજમેરા ફેશન માં મળી રહેવાની છે. પ્લસ હું તો એક જ વસ્તુ સજેસ્ટ કરીશ, જો લગ્ન પ્રસંગની સીઝન છે બરાબર, તો મને ખ્યાલ છે કે અત્યારે ઘણા બધા દુકાનદારો એવા છે જે વિચારતા છે કે અમારા શોપ શોરૂમમાં અમે એવું કલેક્શન રાખીએ જેમાં તરત જ કે અમને પ્રોફિટ મળી જાય. તો એવી વસ્તુ તમને અજમેરા ફેશન જ આપશે. લોકોને ગમી પણ જાય. હવે પૂજા બેન આવ્યો મેં લાઈક એમના એક્સપ્રેશન જોઈએ તરત વાવ બોલે એટલે અમને છોકરીને એવું કે વાવ નીકળવું જોઈએ કારણ કે છે ને 10 કલેક્શન મૂકશે ને આપણે પોતે કન્ફ્યુઝન થઈ જશે. એટલે કોઈ સિલેક્ટેડ કલેક્શન તમે રાખો તો બસ આજ પર કલેક્શન તમને અજમેરા ફેશન આપે ઓકે. છે. અને અહીંયા ખાલી ગુજરાતીઓ માટેની જ વેરાયટીઝ મળે છે કે અલગ ના અલગ? ના ના બહુ બધી વેરાયટીઝ છે આપણી પાસે. યુપી, બિહાર, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઇવન સાઉથ કેરલા સાઈડ ના પણ કલેક્શન મળશે, ઓડિશા સાઈડ ના પણ મળશે એન્ડ આઉટ ઓફ ઇન્ડિયા માટેના કલેક્શન્સ પણ અવેલેબલ છે આપણી પાસે. સો ફેમિલી અમને લોકોને અહીંયાનું કલેક્શન બહુ ફાઇન લાગી રહ્યું છે અને પર્સનલી પૂજાને બહુ ફાઇન લાગી રહ્યું છે. બરાબર છે. તો એ તો તૈયારીઓ આમ કરી જ નાખી છે કે હવે તો અહીંયાથી જ બધું કરીશું, નક્કી કરીશું અને અમે લોકો લગ્ન માટે. બટ અમે લોકો જે સિલેક્ટ કરીશું ને એ તમને નહીં બતાવી શકીએ કારણ કે પછી કઈ સસ્પેન્સ જ નહીં રહે. અને જે આગળ આવવાનું છે મતલબ જે થવાનું છે એ પણ તમને બધી બહુ થોડીક જ હિન્ટ આપીશ. વધારે હું તમને કઈ જ નહીં કહું નહીતર બધું ફૂટી જશે ને. યસ. તો બસ તો આ બ્લોગ ને હું અહીંયા જ ટૂંકાવી રહ્યો છું. પછીનો કન્ટિન્યુ કરે આપણે બ્લોગ, તો જોતા રહેજો. તો મિત્રો અમે લોકો અજમેરા ફેશન વિશે વાત કરી હતી અને તમારે લોકોને જો વધારે ડિટેલ્સ જોઈતી હોય તો અહીંયા ડિસ્પ્લે પર નંબર દેખાતો હશે અથવા તો ડિસ્ક્રિપ્શનમાં બધી ડિટેલ્સ તમને લોકોને મળી જશે. ત્યાં જઈને ફટાફટ એમને મેસેજ કરો અથવા તમને કોલ કરો, તમને ત્યાં બધી જ ઇન્ફોર્મેશન મળી જશે. અને જો તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો પણ ત્યાં બધી જ ડિટેલ્સ મળી જશે. તો બસ તો અહીંયા બ્લોગ એન્ડ કરી રહ્યો છું. કાલે બીજો નવો બ્લોગ આવશે તો કાલનો બ્લોગ જોવાનું ના ભૂલતા. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. જો આ વિડીયો ગમે તો લાઈક કરજો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો. મળ્યા કાલે કોઈ બીજા નવા બ્લોગ સાથે. ત્યાર સુધી બધાને અમારા હર હર મહાદેવ.